સર્વોપરી સ્વામી ભગવાનની જય. સ્વામીની વાત. નંદ રાજાએ આ પૃથ્વીનું ધન ભેરું કર્યું અને છેલ્લી વાર એમાંથી મોત થયું. ચિત્રકેતુ રાજાએ કરોડો સ્ત્રીઓ ભેરી કરી ને છેલ્લી વાર એમાંથી દુઃખ થયું. ત્યારે મૂકી તે માર્ગ જેવો છે. વલારી ભક્તો, આ મૃત્યુલોકની અંદર સુખ દુઃખ તો આવ્યા જ કરે છે અને આ સુખ દુઃખની અંદર ખૂબ ભજન કરવું જોઈએ. તો સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન ઈષ્ટદેવ તો મહારાજનું ભજન કરવું જોઈએ. આ દરિયાની અંદર જેટલું પાણી છે એટલું માતાનું દાવણ આ જીવ જાયો છે અને આ જીવ આટલા 84 લાખમાં જન્મ ધારણ કર્યા છે. તો આ જીવને બીજી વખત આ પૃથ્વી ઉપર આવવું ન હોય, ઊંધે માથે લટકાવવું ન હોય, તો સર્વોપરી ઈષ્ટદેવ સ્વામી ભગવાનનું ખૂબ ભજન કરો વાલારી ભક્તો. મહારાજ આપણી પર ખૂબ રાજી થાય, અંત સમય આવે અને ભગવાન આપણને એના ધામમાં લઈ જાય. તો વાલારી ભક્તો, એવા સર્વોપરી સ્વામી ભગ ઈષ્ટદેવ આપણા દયાળુ ભગવાન છે. તો ભગવાન કહે છે કે મહારાજનો ગુણ લેશે એનુંય કલ્યાણ, ધર્મકોણનો ગુણ લેશે એનુંય કલ્યાણ, સંતોના ગુણ લેશે એનુંય કલ્યાણ, હરિભક્તોનો ગુણ લેશે એનુંય કલ્યાણ, હરિભક્તોના ગોળાનું પાણી પીવે એનુંય કલ્યાણ. વાલા હરિભક્તો, આ સર્વોપરી મહારાજ ખૂબ દયાળુ છે. તો ખૂબ ભજન કરવું, મહારાજને રાજી કરવા માટે ભજન ભક્તિ માળા કરી અને ખૂબ ભગવાન આપણી પર રાજી થાય એવો ખટકો રાખવો. આ સર્વોપરી મહારાજ ઈષ્ટદેવ અંત સમય મહારાજ એના અક્ષરધામમાં લઈ જશે. મહારાજ રાજી રહેજો.